योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्ताम् सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन् इदं सत्यं मोच्यते भवबन्धनात्। श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगत जी महाराजनी जय, शास्त्री जी महाराजनी जय, योगी जी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, सुवर्ण जयंती महोत्सवनी जय। સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનું 61મો નિયમ નિશ્ચય અને પક્ષનો। સ્વામિનારાયણ હરે સંવત 1881ના શ્રાવણવદી સાતમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમ નેદવાડ ઓરડાની ઉગમણી ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર શ્વેત શેલું સોનેરી છેડાનું બાંધ્યું હતું અને એક બીજાનું શ્વેત શેલું ઓઢ્યું હતું અને શ્વેત ખેસ પહેર્યો હતો અને મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। એક વિશિષ્ટ સ્થાન છે ગરડામાં। ઘણા વર્ષો પહેલા પ્રમુખ સ્વામી મહારાજ ગરડામાં મોટા મંદિરે દર્શન કરવા માટે પધારેલા અને દ્વારમાંથી નીકળીને એક હરિભક્તના ઘરે સ્વામીએ પધરામણી કરી। પધરામણીમાં 2 સંતાન હતા એટલે સ્વામીએ બંનેના માથે આશીર્વાદ આપ્યા। ભારતમાં બધા નાના છોકરાઓ એક સરખા લાગતા હોય અને પછી એક બાળકને પૂછ્યું કે તારું નામ શું? પહેલા કીધું કે મારું નામ આ। બીજા સંતાનને પૂછ્યું કે તારું નામ શું? પહેલા કીધું કે દેવકુબા। એટલે સ્વામીને તરત ખબર પડી ગઈ કે આ છોકરી છે। સ્વામી કશું બોલ્યા નહીં, પધરામણીમાંથી તરત નીકળી ગયા અને આપણા મંદિરે આવતા પહેલા સ્વામીએ ગાડી લેવડાવી છે ગેલા નદીના કિનારે અને સ્વામીએ સવસ્ત્ર પાક સહિત ત્યાં સ્નાન કર્યું। પછી એ દિવસે ઉપવાસ કર્યો। સાધુના જે સ્ત્રી સાધુ મર્યાદાનો નિયમનો લોપ થયો સ્વામીને ખબર નહોતી, પણ આવી રીતે જે ઘરે આ પ્રશ્ન થયો એ જગ્યા ઉપર આ વચનામૃતનું સંબોધન થાય છે। એ આ સ્થાન છે। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેમાં 3 વાના હોય તે પાકો સત્સંગી કહેવાય। તે 3 વાના તે કયા? તો એક તો પોતાને ઈષ્ટદેવે જે નિયમ ધરાવ્યા હોય તે પોતાને શિર સાથે દ્રઢ કરીને પાડે પણ એ ધર્મનો કોઈ દિવસ ત્યાગ ના કરે। અને બીજો ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય તે અતિશય દ્રઢપણે હોય પણ તેમાં કોઈ સંશય નાખે તો સંશય પડે નહીં ને પોતાનું મન સંશય નાખે તોય પણ સંશય પડે નહીં એવો ભગવાનનો અડગ નિશ્ચય હોય। અને ત્રીજો પોતાના ઈષ્ટદેવના ભજતા હોય એવા જે સત્સંગી વૈષ્ણવ તેનો પક્ષ રાખવો। તે જેમ મા બાપ દીકરા દીકરી તેનો પક્ષ રાખે છે અને જેમ પુત્ર હોય તે પોતાના પિતાનો પક્ષ રાખે છે અને જેમ સ્ત્રી હોય તે પોતાના પતિનો પક્ષ રાખે છે તેમ ભગવાનના ભક્તનો પક્ષ રાખવો। એ 3 વાના જેમાં પરિપૂર્ણ હોય તે પાકો સત્સંગી કહેવાય। મહારાજ અહીં પાકા સત્સંગીની વાત કરે છે। સમય જતાં આપણે જૂના તો થઈએ પણ જૂના થતાં પાકા થઈએ છે કે નહીં એનો તપાસ કરવી પડે। આપણે કાચી ભાખરી કે કાચી કંઈ ખીચડી ખાઈએ તો આપણા પેટમાં દુખે, એમ આપણે કાચા સત્સંગી રહીએ તો ભગવાનના પેટમાં દુખે। એટલે ભગવાન આપણને કહે છે કે તમે તપાસ કરો। દુર્યોધન એક અંગે કાચો હતો તો મરી ગયો। આપણે કયા અંગે કાચા છે નિયમમાં, નિશ્ચયમાં કે પક્ષમાં તેને તપાસ કરવાની વાત છે। હવે મહારાજે આટલી બધી વાતો કરી છે। આમ જો તો વચનામૃત ગ્રંથ સાર રૂપ ગ્રંથ છે। વચનામૃતમાં 4 યુગનું નિરૂપણ આવે છે। સત્યયુગમાં માણસને 1 લાખ વર્ષની આવરદા હતી
અને બધાના ઘરમાં કલ્પવૃક્ષ હતું. એટલે તમે જે કલ્પના કરો એ તમને તરત મળી જાય. તો તમે કલ્પના કરો કે મારા લગ્ન કરવા છે, તો તરત જ તમારે જે ઈપ્સિત છોકરી હોય એવી છોકરી તમને મળી જાય. શોધવા જવાનું નહીં, કોઈ વેબસાઇટ ઉપર જવાનું નહીં, કોઈનું મોઢું જોવા જવાનું નહીં, કોઈ બાયોડેટા શોધવાના નહીં, 5 જણાની ભલામણ નહીં. અને લગ્ન પછી સંતાન જોઈતા હોય તો સીધું માગી લો કે મારા 20 વર્ષની એક છોકરી જોઈએ, તે CA થયેલી, અને મારા 21 વર્ષનો એક કાર્ડિયોવેસ્ક્યુલર ડોક્ટર જોઈએ, જ્યાં 2 છોકરા. ક્યાં ડાયપર બદલવા? શું ખાવું છે? પીઝા તરત, ઇન્સ્ટન્ટ, પાવભાજી, ઢોસા, જે જોઈએ તરત મળી જાય. એટલે હવે તો કંઈ સવારે ઉઠીને દુકાન ખોલવા માટે જવાનું નહીં, ડંકિન ડોનટ્સ, UPS, ગ્રીન સ્ટ્રો કે ખોલવા જવાનું નહીં, એમ્પ્લોયીનો કોઈ પ્રશ્ન નહીં, નોકરી ધંધામાં જવાનું નહીં. 1 લાખ વર્ષની આવડતા કરવાનું શું આખો દિવસ? એ મોટો પ્રશ્ન રહ્યો. એટલે આપણા ઋષિ મુનિઓ બહુ હોશિયાર, સમયનો સદુપયોગ કર્યો અને શાસ્ત્રો લખ્યા. લાખ શ્લોકો એક ગ્રંથમાં, હજારો મંત્રો વેદમાં, લાખ શ્લોકો મહાભારતમાં, 18,000 શ્લોકો ભાગવતમાં. એમ શાસ્ત્રોની રચના થઈ. અને શાસ્ત્રો એટલા બધા વિપુલ પ્રમાણમાં થઈ ગયા, તે કહેવાય છે કે અનેક શાસ્ત્ર. અને આ શાસ્ત્ર છે. આપણે કંઈક નવલકથા વાંચીએ, 500 પાનામાંથી 80% તો ખાલી સંદર્ભ છે, ફ્લફ જેવો, એની કંઈ જરૂર નથી. 20% સ્ટોરી હોય. પણ શાસ્ત્રમાં એવું નથી. એક શ્લોક અગત્યનો છે, એક શ્લોકનો શ્લોકાંશ અગત્યનો છે, કે એક અક્ષર પણ અગત્યનો છે. ભગવાનની વાણી છે. એટલે એક શાસ્ત્રમાં એક વાત પણ જાણવાની બહુ જરૂરિયાત છે, બહુ વેદિતવ્ય. પણ સમય બદલાયો. સત્યયુગ પછી ત્રેતા પછી દ્વાપર પછી કળયુગ. અત્યારે માણસની પરમ આવરદા 100 વર્ષની છે. અલ્પશ્ચ કાલો, સમય ઓછો થયો. અને સમય ઓછો થયો એમાં વિઘ્ન તો બહુ છે. પરમ આવરદા 100 વર્ષ છે, પણ ભાગ્ય કોઈ સેન્ચુરી માનતો હશે. અને સેન્ચુરી મારવામાં તો ડોક્ટરની સલાહ પ્રમાણે તો જે ભાવતું હોય તો ટૂંકમાં તો નહીં જ ખાવાનું. રોજ તો અડધો કલાક, પોણો કલાક ચાલવાનું. અને કેટલું બધું કરવું પડે. ત્યારે માંડ 100 વર્ષ સુધી તો 80 વર્ષ કદાચ પહોંચીએ. અને એમાં કોઈ ગાડીનો અકસ્માત ના થવો જોઈએ, બોઈંગનો દરવાજો ઉડવો ના જોઈએ. ગમે તે થાય પણ તમારે સલામત રહેવું પડે. એમ કદાચ 80-85 વર્ષ નીકળી જાય. બહવશ્ચ વિઘ્ન. આ પરિસ્થિતિમાં આજે આપણે રહીએ છીએ. અનેક શાસ્ત્ર, બહુ વેદિતવ્યમ, અલ્પશ્ચ કાલો, બહવશ્ચ વિઘ્ન. તો શું કીધું? શું કરવું? યત સારભૂતમ તદુપાસિતવ્યમ. જે સારભૂત વાત છે ને, એની સેવા તમે કરો. એક પાનામાં શ્રીજી મહારાજે વાત કરી કે આ જન્મમાં પાકા થવા માટે 3 વાનાને ખાસ ધ્યાન રાખજો: નિયમ, નિશ્ચય અને પક્ષ. અને એમાં શું કરવું અને કેવી રીતે કરવું એની પણ માહિતી બધી આપી દીધી. સરળ સુગમ ભાષામાં બધાને સમજાય એવો આ ગ્રંથ છે. પહેલી વાત આવે છે નિયમ. નિયમની વાત આવે કોઈને ગમે જ નહીં. જે મારાના સમયમાં એક કહેવત પ્રચલિત થઈ કે સિદ્ધ ભળીએ સ્વામિનારાયણમાં કે નિત ઉઠીને નાવો, ન ભળીએ બફાક્યામાં કે નાયા વિના ખાઓ. તમારા ઘરે પહેલી વાર જો સંતોની પધરામણી થાય તો અમે તમને પૂછીએ કે કઈ વ્યસન દૂષણ છે, તમાકુ ખાવ છો, દારૂ પીવો છો, રોજ નાવ છો, તમને લાગે કે સ્વામી ક્યાં વળગ્યા છો. આ બધી વાતો આપણે ગમે નહીં. મહાન સ્વામી મહારાજ 2002ની સાલમાં અમેરિકાના વિચરણમાં આવવાના હતા, તો તે પૂર્વે ભારતમાંથી એક મહાત્માએ જાહેરાત કરી, અમે પણ અમેરિકા આવવાના છે, પણ કોઈને નિયમ ધર્મની વાત અમે નહીં કરીએ. અને એમને ખબર હતી કે BAPSના સંતો વર્તવાની વાતો કરશે ને કરશે જ. અને એમને એવો દાવો કરવો હતો કે અમારા સંપ્રદાયમાં અમે થોડો તમને કસરત કરાવીશું, પ્રાણાયામ કરાવીશું, એટલે તમે ઓની રીતે ઘરે જઈ શકો. પણ નિયમની વાત આવે કોઈને ગમે નહીં. પણ નિયમ બહુ જરૂરિયાત છે. ધારો કે આપણે નિયમ ગમે નહીં, તો આજે તમે ઘરે જાઓ અને કોઈ એક પણ વ્યક્તિ લાલ લાઇટનું માનવાનું નહીં. તો ચલો, તમે ઘરે વહેલા પહોંચો કે મોડા પહોંચો? મોટા ભાગે હોસ્પિટલમાં જ પહોંચી જવાના છો. નિયમની જરૂરિયાત છે ને. અમે યુવકમાં હતા અને સાધકમાં ગયા તો પહેલા તો રિક્ષામાં 9 જણાને ભરી દેતા. 2 જણા ડ્રાઈવરની આજુબાજુમાં બેઠા હોય, કોઈ ખબર ના પડે કે ડ્રાઈવર કોણ છે. બંનેના હાથ હેન્ડલ ઉપર જ હોય. હવે પ્લેનમાં બેસો તો આ બધા નિયમો ચાલે કે 9 જણાને અમે એક સીટમાં ભરી દઈએ. તે તો આપણે એવું અંદર ચડીએ તો પહેલો નિયમ સીટ બેલ્ટ પહેરીને બેસો. 9 જણા રિક્ષામાં ભરી શકાય, કારણ કે તો ધૂળમાં ફરે છે. પણ પ્લેનમાં જવાનું હોય એ ઉદ્ધો ગતિમાં 1 કિલો વજન પણ વધારવા ના લે છે. તમારું બેગ ઉતારી દે કે ના, આ માન્ય નથી. ઉર્ધ્વા ગતિ પામવી હોય તો એના નિયમો કડક હોય.
વૃક્ષને મૂળ છે ને એટલે એ ઉર્ધ્વગતિ પામે છે. એમ આપણા મૂળિયા જો સત્સંગ દીક્ષા શિક્ષાપત્રીમાં હોય ને તો આપણે ઉપર વિકાસ પામીએ. નદીના બંને બાજુ પાડ્યો છે એટલે નદી સમુદ્ર સુધી પહોંચે છે. એમ આપણા બંને સત્સંગ દીક્ષા અને શિક્ષાપત્રી એની મર્યાદામાં જીવન આગળ વિતાવીને તો અક્ષરધામ સુધી પહોંચાય. નિયમ આપણી રક્ષા માટે છે, નહીં કે ભક્ષણ. નિયમ આપણા બંધન નથી, મુક્તિના સાધનો છે. નાના મોટા બધા નિયમ અગત્યના છે. ઘણી વાર તો એવું હોય કે મોટા નિયમ અમે પાડી લઈએ, પણ નાના નિયમો પર તમે સ્વામી અમારી પાછળ પડતા નહીં. જેમ કે ખાવા પીવાના નિયમો, અમે તમને કહીએ કે બહારનું ના જમે, સ્વામી તમે કશું રહેવા નથી દેતા. મહાભારતમાં પ્રસંગ આવે છે કે કૃષ્ણ ભગવાને યુદ્ધ ના થાય એના માટે 3 બેઠકો રાખેલી, અને છેલ્લું જે ત્રીજી બેઠક હતી એ જાહેરમાં ભર સભામાં રાખેલી. તે વખતે કૃષ્ણ ભગવાને દુર્યોધનને વાત કરી કે જો પાંડવોને આખો 100% ભારત ઉપર હક છે, પણ એ સમાધાન કરવા તૈયાર છે, તમે 50% આપશો તો. દુર્યોધને કીધું કે નહીં બને. તો 25% આપો, નહીં બને. 5 પાંડવો વચ્ચે 5 ગામ આપો, નહીં બને. 5 પાંડવોમાંથી ખાલી 1 ગામ આપો, એ 5 ભાઈઓ 1 ગામમાં રહેશે. ત્યારે દુર્યોધન બોલ્યા કે જો 100ની અણી ઉપર આવે એટલી જમીન પણ તમને નહીં મળે, વિના યુદ્ધેન કેશવ, યુદ્ધ વગર આટલી પણ ભૂમિ તમને નહીં મળે. કૃષ્ણ ભગવાનને ખબર જ હતી કે કાંઈ વાંધો નહીં. કીધું કે હવે હું જાઉં છું. તો દુર્યોધન તો માણસાઈ વાળા હતા. દુર્યોધને બધા મેવાય મીઠાઈ આખો અંકુર તૈયાર રાખેલો કે ભગવાન તમે જમીને જાઓ. ભગવાને કીધું કે ના જમો. કે કેમ? ભગવાને કીધું કે દુર્યોધન તારી બુદ્ધિ ભ્રષ્ટ છે, અને તારું એઠું ખાવાથી ભીષ્મ અહીંયા બેઠા છે એની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ ગઈ છે. તો તારા હાથનું હું જમીશ તો હું ભ્રષ્ટ થઉં. એમ કહીને ભગવાન ત્યાંથી નીકળ્યા અને વિદુરજીના ઘરે ભાજી ખાવા ગયા. પાવભાજી નહીં, પાછા સાદી સિમ્પલ ખાવા માટે ગયા. તો જો દુર્યોધન આમ એઠું જૂઠું એ બધા નિયમો પાડતા, પણ એ પાપી માણસ હતો. પાપીના હાથનું ખાઓ તો એ બધા પાપ આપણા જીવમાં આવે જ. આ ચોખાની વાત નથી. અમેરિકામાં બધા નિયમો છે, FDA ના રેગ્યુલેશન છે. તમે બહાર રેસ્ટોરન્ટમાં જાઓ તો તમારા કહેવાથી ડુંગળી લસણ વગરનું બનાવશે, તમે કહેવાથી ચોખ્ખું બનાવશે, નવા વાસણો લાવશે, બધું છે. પણ રસોઈઓ સત્સંગી ક્યાંથી લાવશે? એના જીવનમાં કરેલા જેટલા પાપ છે ને એ તમારા અંતરમાં આવી જ જાય, અને પછી એ પાપમાંથી આપણી બુદ્ધિ વિશ્વની જેમ ભ્રષ્ટ થાય. તો નાની મોટી જેટલી વસ્તુ છે ને એનું બહુ ધ્યાન રાખવું પડે. આપણે હાઈવે ઉપર જતા હોય, હવે જો સીતાજીને કેવું થયું, નાનો નિયમ હતો. લક્ષ્મણે કીધું કે આ રેખાની બહાર એક પગ મૂકવાનો નહીં, અને ખાલી સામાન્ય રેખા હતી. થોડુંક ઉલ્લંઘન કર્યું અને રાવણે એનું અપહરણ કર્યું. 11 મહિના સુધી એને દુઃખ ભોગવવું પડ્યું, અગ્નિમાંથી પસાર થવું પડ્યું. તો એ જીવનભર કલંક ગયો નથી. એકવાર જીવનને ડાઘ લાગે પછી ભોય સુંગણિયા રાજાની જેમ એ ડાઘ રહે છે ને રહે છે. સીતાજીએ ખાલી એક રેખાનું ઉલ્લંઘન કર્યું. ઘનશ્યામ બાપા કહે છે કે આપણે એક બાજુ હાઈવે ઉપર ચાલતા હોય ને બીજી બાજુ કઈ દુકાન હોય ટાકો બેલની, તો એક્ઝે લઈને પાછા ફરીને આવીએ છે. આખા હાઈવે ક્રોસ કરીએ છીએ. ઘનશ્યામ બાપા કહે છે કે આપણે આજના જમાનામાં કેટલા બધા સુધરી ગયા. દ્રષ્ટાંત આપે છે કે પહેલાના સમયમાં આપણે ઘરમાં જમતા અને બહાર સંડાસ જતા. આજે ઘરમાં સંડાસ અને જમવાનું, કેટલા સુધરી ગયા આપણે બધા. એટલે વિપરીત પરિસ્થિતિ થઈ ગઈ છે કે જે આપણે શૌચ માનતા એ અશૌચ થઈ ગયું, અને જે અશુચ માનતા એ હવે સૂચિ લાગે છે. એટલે આ બધી વસ્તુ નાની નાની છે, પણ એનો બહુ લાભ થાય છે. ધ્યાન રાખવાનો, ખટકો રાખવાનો. કાશીદાસ મોટા હતા એ તો હવે વ્યવહાર કરતા, અને વ્યવહાર કરતા કરતા નાની મોટી ભૂલ થઈ ગરીના ધંધામાં, તો એમને સાબરમતીના જેલમાં નાખ્યા. હવે તે વખતના જેલ બહુ ખરાબ, અત્યારે જેલ બહુ સારા છે. અમે 2 વર્ષ પહેલા જેલમાં ગયા હતા, મારે જવાનું થયું. તમને આશ્ચર્ય લાગશે કે સ્વામીએ શું હવે ગુનો કર્યો. કેટલાકને માં કે બરાબર છે, સ્વામીએ તો જવાનું થાય જ. ચોરમાંથી પોલીસ બનાવ્યા લાગે છે. ના, પણ એવું નહીં. અમે બધા સંતો એક જગ્યાએ ભેગા થયા તો અમને જેલમાં લઈ ગયા હતા. એલ્કાટ્રાઝ નામનું જેલ છે સેન હોઝેની થોડે દૂર, સેન ફ્રાન્સિસ્કોને થોડે દૂર. અને આખા અમેરિકા દેશના સૌથી ખરાબમાં ખરાબ ગુનેગારો હતા ને એ ખુખાર માણસોને ત્યાં રાખતા. અને પછી જે ભાઈ અમને બધું ટોળ આપતા હતા, અમે 20-25 સંતો હતા, એ ટોળ એવી રીતે રજૂ કરે કે તમને ઘૃણા થાય કે જો આવી રીતે અમે આ બધાને નવડાવતા, આવી રીતે એને કપડાં પહેરવાનું, આવી રીતે એને જમવાનું હતું,
અને એ જેટલું નિરૂપણ કરે મારા મનમાં એમ થાય કે આ તો બહુ સારું છે યાર. હું તો સારંગપુરમાં રહ્યો, મેં કીધું કે બધાને અહીંયા પ્રાઇવેટ રૂમ લે, બધાને પ્રાઇવેટ બાથરૂમ, ગરમ પાણીએ નાહવાનું. મેં કીધું કે 10 વર્ષ સુધી તો ગરમ પાણીએ નાહવાનું નળ નથી જોયું મેં સારંગપુરમાં. અને રોજ પાસ્તા ખાવા મળે, બેસબોલ રમવાની છૂટ. અત્યારે જેલ એટલા સારા છે, લોકો ગુનો કરીને સામેથી જેલમાં જાય છે કે ઘર કરતા જેલમાં સારી સગવડ હોય ઘણી વાર. આ તો સાબરમતીના 200 વર્ષ પહેલા જૂની જેલ, ભયંકર લાગે. હવે એમને કીધું કે હવે તમારે અહીંયા જેલમાં રહેવાનું છે. કાશીદાસ મોટા આપણા પરમ ભક્તરાજ, એમને પૂજાનો નિયમ રાખેલો. તો હવે બીજે દિવસે એમને નાવા ના દીધા. કીધું કે મને નાવા ના દો તો હું પૂજા ના કરી શકું, પૂજા વગર હું જમવાનો નથી. સિપાહીઓને એમ કે હવે એકાદ દિવસ સુધી ચલાવશે, પણ જોઈએ. એક દિવસ પૂરો થયો, બીજો દિવસ આવ્યો, નાવા ના દીધા. તમે કીધું કે નાયા વગર પૂજા ના કરું અને પૂજા વગર હું જમવાનો નથી. 2 દિવસ ગયા, ત્રીજે દિવસ આવ્યો. કીધું કે આ નિયમ છે મારો અને મરણના નિયમ છે. સિપાહીઓને થોડી દયા આવી, લઈ ગયા નદીમાં અને એને જે જંપલાઓ માર્યો, સાબરમતીમાં કૂદકો માર્યો ને નીકળ્યા ઘેલામાં અને સીધા મહારાજની પાસે. આ બાજુ અમદાવાદમાં લોકો રાહ જોતા કે અંદર ગયા તો ડૂબી ગયા હશે, તો ફાઇલ ફાડીને ફેંકી દીધી. તો જો એને છાના મારા રોટલા ખાઈ દીધા હોત ને તો જેલના સળિયા ગણવા પડત. પણ નિયમ રાખ્યો એટલે બંધનમાંથી મુક્તિ થઈ. એમ કોઠારી બાપાની વિચારધારા પકડવાની. કોઠારી બાપાએ નક્કી કર્યું કે પકડવું હોય તો એવું પકડો કે જીવનભર છોડવું નહીં, અને છોડવું હોય ત્યાગની બાબતમાં તો એવી રીતે છોડવું કે જીવનભર ફરી પકડવું નથી. એકદમ સાદો વિચાર છે, પણ આપણો પૂજાનો નિયમ અકબંધ રહેવો જોઈએ, અખંડ રહેવો જોઈએ. ધારો કે કોઈક મને કહે કે રાજુભાઈ આજે પૂજા નથી કરી, તો મને ખબર જ હોય રાજુભાઈએ પૂજા નથી કરી તો મારા હાર લઈને જવું. રાજુભાઈ ધામમાં ગયા હોય તો જ પૂજા ના કરે. એટલી દ્રઢતા આપણા BAPSના એક સત્સંગીના અંતરમાં હોવું જોઈએ. વહેલું મોડું થાય, ઘરે હોય, મુસાફરીમાં, ગમે ત્યાં હોય, તો આપણે પૂજા તો હોય જ. આ નાની મોટી બધી વસ્તુ છે ને આપણને અંતરથી બળ આપે છે. મોટા પુરુષના જીવન સામું જોઈએ તો આપણને બધું શીખવા મળી જાય. જેમ ગોપીઓ હતા, શ્રી કૃષ્ણ ભગવાનને રોકવાની બહુ ઈચ્છા હતી, પણ તે વખતે અક્રૂર રથ લઈને આવ્યા અને રથમાં કૃષ્ણ ભગવાન આરૂઢ થયા. તે વખતે ગોપીઓએ ભગવાનની આંખો સામું જોઈ અને એમની મરજી જાણી લીધા, ખસી ગયા સાગમાં. એમ આપણે મોટા પુરુષની આંખો, એમની વાણી, એમના વર્તન સામે ખાલી થોડીક દ્રષ્ટિ કરશું તો કેવી રીતે જીવવું ને બધી ખબર પડશે. 91 વર્ષની ઉંમર છે મહાન સ્વામી મહારાજની, તો એ સભાનો કેવો કડક નિયમ રાખ્યો છે. અમે પધરામણીમાં જઈએ, હરિભક્તોને પૂછીએ કે તમે સભામાં આવો છો તો કોક વાર આવે. હવે સભા કોક વાર હોય છે, અઠવાડિયામાં એક જ વાર છે. એમાં પાછળ બીજું ડબલ ફિલ્ટર મારી દે કે કોક વાર એમાં જઈએ છે. પણ 91 વર્ષની ઉંમરે મોટા પુરુષને કેટલો ખટકો છે. પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા, ચૈત્ર સુદ 9ની તિથિ હતી. સ્વામીને તો વૃદ્ધ અવસ્થા, લગભગ 90 વર્ષની ઉંમર હતી અને સ્વામીએ કહ્યું કે મારા સભામાં જવું છે. સેવક સંતોએ બહુ આનાકારી કરી. સેવક સંતોએ કીધું કે સ્વામી આ સભા કેવી છે, 7 વાગે ચાલુ થાય સાંજની અને રાતના 10:30 વાગે પતશે. 10:10 વાગે તો જન્મોત્સવની આરતી થશે, પછી પારણું ઝુલાવીએ, એમ આપણે ઉતારા પહોંચતા 10:30 વાગશે અને અત્યારે તો 6:45 વાગ્યે છે, તો થોડો આરામ કરો. સ્વામી પથારીમાં જતા તે વખતે. સ્વામી કહ્યું કે મારે સભામાં જવું છે. તો સંતોનું નામ અને એટલે સંતોએ જ્ઞાનેશ્વર સ્વામી સારંગપુર મંદિરના કોઠારી સંતને બોલાવ્યા. કીધું કે તમે આવો અને સ્વામીને સમજાવો. અને સ્વામી આ બધું સાંભળતા હતા કે આમને બોલાવ્યા છે. જ્ઞાનેશ્વર સ્વામી જે બારણામાં પ્રવેશ કર્યો ને, બાપાએ આંખો બંધ કરીને જાણે સૂઈ ગયા હોય ને એવો અભિનય કર્યો. જ્ઞાનેશ્વર સ્વામીએ જોયું અને એમને એટલું જાણ્યું કે બાપા સૂઈ ગયા છે, એટલે કંઈ બોલ્યા વગર ત્યાં નીકળી ગયા અને સેવકોને વાત કરી કે બાપા તો સૂઈ ગયા છે, એટલે મેં કંઈ વાત નથી કરી. સેવકો અંદર આવ્યા, બાપા આંખો ખોલી નાખી, ચલો સભામાં. અને તે વખતે હજી સ્ટેજ ઉપર તો પેલા તબલા હાર્મોનિયમ ગોઠવતા અને સ્વામી આવી ગયા સભામાં અને 3.5 કલાક એ ઉંમરે સ્વામી સભામાં બેઠા. એક નાની મોટી બધી જ વસ્તુમાં સ્વામી ખટકો બહુ ધ્યાન રાખ્યો છે. અને આપણે ખટકો રાખીશું ને તો સ્વામી રાજી થાય. આપણે અંદરથી આ બધું બળ મળી જાય છે. મોટા પુરુષના જીવનમાં આપણે દેખાય છે કે પ્રમુખ સ્વામી, મહાન સ્વામીએ સમયાંતરે બધું જ નવીનીકરણ કરી નાખ્યું છે, બધું જ આધુનિક કરી નાખ્યું છે. પહેલાં તો કેવા મંદિરો હતા ને હવે તો વોટર શોપ આવી ગયા છે. પહેલાં કેવી ટેકનોલોજી નથી ને અત્યારે કેવી ટેકનોલોજી આવી ગઈ. પહેલાં કેવી સુવિધા હતી ને અત્યારે જો LED સ્ક્રીન ને બધી કેવી સુવિધાઓ આવી ગઈ છે. આ બધું નવું કરતા જાય છે, પણ નિયમ ધર્મની બાબતમાં કોઈ
એમાં કંઈક સુધારા કરવાના હોય એવું એમના મનમાં આવતું જ નથી. જે નિયમો શ્રીજી મહારાજે આપે છે આજ દિન પર્યંત બાપાએ બધા નિયમો મૂક્યા હતા અને રાખ્યા, પાડ્યા. શ્રીજી મહારાજ તો સત્સંગમાં આવ્યા, નીલકંઠ વર્ણીનો વેશ હતો, અને જ્યાં આશ્રમમાં પ્રવેશ કર્યો ત્યાં એમને જોયું કે આ દિવાલમાં કંઈક છિદ્ર છે. હવે કોઈ પણ માણસ હોય એને એટલી તો માણસા એને બુદ્ધિ હોવી જોઈએ કે આપણે પહેલી વાર કોઈકના ઘરમાં જઈએ તો એને ના કહેવાય કે તારું ફર્નિચર બદલ, તો સોફા અહીંથી આમ કર ને તો આ કિચનમાં આમથી આમ વાસણો ફેરવ. આ તો મહારાજ આવ્યા પહેલો દિવસ છે કે આ દિવાલ અહીં ચણી લો. કેવી હિંમત છે! અને મુક્તાનંદ સ્વામીને એવી મુમુક્ષુતા સામે કે મહારાજ તમારી વાત સાચી છે, અહીંયા છિદ્ર ના હોવું જોઈએ, આ ધર્મમાં છિદ્ર છે. અને એ દિવસથી માંડીને પ્રમુખ સ્વામી મહારાજે અને મહંત સ્વામી મહારાજે અદ્યાપી પર્યંત આ નિયમો કડક રાખ્યા છે. ગુજરાતના બહુ જ મોટા ઉદ્યોગપતિ અને નેતા અને આખા ભારત લેવલના ફાઇનાન્સ મિનિસ્ટર H.M. પટેલ એમને સ્વામીને વાત કરી કે અત્યારે સત્સંગમાં 50% હરિભક્તને તમારો લાભ મળતો નથી. કહેતા બહેનો, સ્વામી કીધું આ અમારો નિયમ છે, અમે અમારા સંતો આ નિયમ પાડીએ છીએ. H.M. પટેલે કીધું કે સ્વામી બરાબર છે, સંતો તો હજી સાધક દશામાં છે, આપ તો સિદ્ધ પુરુષ છો, આપને તો કોઈ નિયમ એનું બંધન તો નથી. વાત સાચી છે, મહિમાની દ્રષ્ટિએ, તત્વની દ્રષ્ટિએ વાત તો તદ્દન સાચી છે. પણ બાપાએ કીધું કે H.M. આ વાતમાં તમને કંઈ ખબર ના પડે, મોટા માણસ છે. સ્વામીએ એમના મોહબ્બતમાં દબાયા નહીં. સ્વામીએ એમને મોડે કહી દીધું કે આ વાતમાં તમને ખબર ના પડે, અમારો સત્સંગ વધારવાનો પણ મોહ નથી. જો સત્સંગ વધે એ પણ ભગવાનની ઈચ્છા, અને જો આ નિયમના કારણે સત્સંગ ભલે ન વધે, અમે ખૂણામાં બેસીને માળા ફેરવીશું, પણ આ નિયમ મૂકીને અમે કોઈ વિકાસ કરવા માંગતા નથી. મહારાજ અને સ્વામીનો આ સિદ્ધાંત છે, સત્સંગ તો વધારવાનો છે. મહારાજે સંકલ્પ કર્યો કે 100 કરોડ મનવારો ભરીને એટલા જીવનો મોક્ષ કરવો છે. ક્વોન્ટિટી બહુ હાઈ છે, પણ નારે ધ કોસ્ટ ઓફ ક્વોલિટી. કોઈ માયિક ઉપાય નથી. જેટલાને મોક્ષ થવાનો છે એ બધાએ પાકા કરવાના. મહારાજે કીધું કે એક પલ માત્ર કસર રહેવા દેવી નથી. પ્રમુખ સ્વામી મહારાજ 88ની સાલમાં રોમ ગયા હતા, અને તે વખતે વેટિકનમાં પોપ સાથે મુલાકાત થઈ. પોપે સ્વામીને પ્રશ્ન પૂછ્યો જાણીને, અને આડકતર રીતે એમને પ્રશ્ન પૂછ્યો હશે કે તમારા સંપ્રદાયમાં કેટલા અનુયાયીઓ છે. સ્વામીએ કીધું કે આશરે 10 લાખ સત્સંગી અને સંતો બધા ટોટલ છે. સ્વામીએ સામે નિખાલસ ભાવથી પ્રશ્ન પૂછ્યો કે તમારા સંપ્રદાયમાં કેટલા અનુયાયીઓ છે. એટલે પોપે અભિમાન અને ગર્વથી વાત કરી કે અમારા તો અબજો સંખ્યા છે. કેવું લાગે? પ્રમુખ સ્વામી પાસે 10 લાખ અને આ પાસે અબજો, એ થોડો આમ ભાર પડે ને. સ્વામીએ તરત જ બીજો પ્રશ્ન પૂછ્યો કે 10 શું કહેવાય અબજો અનુયાયી છે, પણ 10 કમેન્ડમેન્ટ્સના પાળનારા એવા કેટલાની સંખ્યા છે? ચૂપ થઈ ગયા. ખાલી એમને એમ કહેવાથી સત્સંગી ના થવાય, નિયમ પાડે એને સત્સંગી કહેવાય. એટલે નાના મોટા જેટલા નિયમો છે એની ઉપર શરત રાખીને આપણે ચાલે ને તો આપણને લાભ થાય. મોટેરા સંતો મોટેરા થયા એનું મૂળ કારણ આ છે. ડૉક્ટર સ્વામી એક વખતે ગાડીમાં જતા, બેક સીટમાં આનંદ સ્વરૂપ સ્વામી બેઠા હતા. આનંદ સ્વરૂપ સ્વામીએ પૂછ્યું કે સ્વામી તમારા અંતરમાં કોઈ સંકલ્પ વિકલ્પ થાય છે? ડૉક્ટર સ્વામીએ કીધું કે આનંદ અને સુખના સંકલ્પો થાય છે, બીજો કોઈ જગતના ગાઢ સંકલ્પો થતા નથી. તો આનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો કે આનંદ અને સુખ એ તમને કેવો અનુભવ થાય? કે મને અખંડ 24 કલાક ભગવાન સાથે છે, અખંડ આનંદના ફુવારા છૂટતા હોય એવો અખંડ મને રહ્યા કરે છે. રાત્રે પણ મારું શરીર જાણે ઉછળતો હોય ને એટલો બધો કેફ અને આનંદ રહ્યા કરે છે. હવે આપણા માટે તો આ પરિકલ્પના છે. એક પણ દિવસ અત્યાર સુધીના જીવનમાં નહીં આવ્યો હોય. અને સ્વામી કહે છે કે મને આવો રહે છે. આનંદ સ્વામીએ પૂછ્યું કે આવો ક્યારેક રહે છે? ક્યારેક આવો થાય છે? ડૉક્ટર સ્વામીએ કીધું કે ઘણી વાર તો અઠવાડિયાઓ સુધી, મહિનાઓ સુધી સળંગ આવું જ રહ્યા કરે છે. એટલે અખંડ ટૂંકમાં. એટલે છેલ્લો પ્રશ્ન, આ સ્થિતિ ઉપર તમે કેવી રીતે આવ્યા? હવે મોટેરા સંતો છે ને સ્પષ્ટ પોતાની સાધનાની વાતો ના કરે, પણ તે વખતે થોડું ફેરવીને ડૉક્ટર સ્વામીએ વાત કરી કે પ્રથમના 54માં વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે નાના મોટા તમામ વચનોની ખટક રાખે ને તો અંદરથી બળ મળે. એવું આપણે કર્યું છે. નાના મોટા તમામ વચનોની ખટક રાખે. કોઠારી બાબા એક વખતે એમની હાજરીમાં દાદર મંદિરમાં એક ફરફડિયું વંચાયું. તે વખતે આરતી બદલાય
એટલે આરતીના ગાન પછી અષ્ટકનું ગાન કરવું, અષ્ટક પછી 1 મિનિટ ધૂન બોલવાની અને પછી જયનાથ બોલવાનું. આવું એક ખાલી જાહેરાત થઈ, સામાન્ય ફરફડિયુંનું વાંચન થયું, જાહેરાત થઈ. એ દિવસે સાંજે સંધ્યા આરતીમાં આરતી અષ્ટક અને ધૂન બોલાઈને જે સંત ધૂન ગાતા એમને ધૂનને જયનાથ બોલાવવાનું શરૂ કરી દીધું, સ્વામિનારાયણ ભગવાનની જય. અને જયનાથ પૂરી થઈ અને ત્યાં કોઠારી બાપા મધ્યખંડ પાસે આમ જોયા કરે, એમ પછી સ્વામિનારાયણ ભગવાનની જય પોતાની રીતે બોલ્યા. સંતોએ જોયું એટલે સંતોએ આરતી પછી પ્રશ્ન પૂછ્યો કે સ્વામી તમે કંઈક વિશેષ ધૂન કરતા? કે ના ના એવું નહીં, આપણને કીધું ને કે શું કે 1 મિનિટ સુધી ધૂન બોલવી, એટલું 1 મિનિટ સુધી જોતો હતો. એટલે સંતોએ પછી સ્વામી બાપાને એટલે કોઠારી બાપાને સમજાવ્યું કે સ્વામી આ કેવું છે, આ ખાલી ઔપચારિક રીતે 1 મિનિટનો આંકડો લખ્યો છે. આ તો ટૂંકમાં કેવું કે ફટાફટ ધૂન નહીં બોલવાની, એનો કહેવાનો ભાવ આ છે. આપણે તો બધું સમજવામાં બહુ હોશિયાર છે, એટલું બધું સમજે છે કે કોઠારી બાપા જેવાને પણ આપણે સમજાવે કે તમે ખોટા છો, અમે સાચા છે. કોઠારી બાપાએ તે વખતે સંતોને વાત કરી કે જો મને કોઈ જાજુ ખબર નથી, તો મને એટલી ખબર છે કે અહીંથી અક્ષરધામ સુધીનો સૌથી સીધો અને સરળ રસ્તો એ છે કે જેમ આપણને આજ્ઞા કરી હોય એ પ્રમાણે કરી નાખવાનો. આમાં બહુ લાંબો પૂરો વિચાર નહીં કરવાનો. વિચાર તો એમને કર્યો જ છે અને એમને વિચારીને આપણને આ બધા શાસ્ત્રના નિયમો આપ્યા છે. એ પ્રમાણે આપણે કોઈ બુદ્ધિ લડાવવાની નહીં અને કરવાનું જ. એક વખતે વિવેક સાગર સ્વામી બાપાની સાથે બોચાસણમાં હતા, 2012ની સાલ. હવે એક દિવસ સાંજે રાતના લગભગ 10:30-11 વાગે વિવેક સાગર સ્વામી જે જૂનું બોચાસણ મંદિર કે જોયું હશે, મહાન સ્વામી અને ત્યાગ વલ્લભ સ્વામી બંનેનો ઉતારો એની બહાર એક બાકડા ઉપર બેઠા હતા. તે વખતે યોગાનો યોગ મારું વિચરણ એ બાજુ હતું. મેં જોયું વિવેક સાગર સ્વામી એકલા બેઠા છે, હું અને બીજા એક સંત. અમે સ્વામીને મળવા માટે ગયા કે સ્વામી તમારે કંઈક જરૂર છે, અહીંયા રાતના 10:30-11 વાગે બેઠા છો એકલા અંધારામાં? વિવેક સાગર સ્વામી કે ના ના, હું ખાલી આજે સવારે એક પ્રસંગ બન્યો એનો વિચાર કરતો હતો. કે સ્વામી શું બન્યું? તો વિવેક સાગર સ્વામી કીધું કે આજે સવારે સ્વામીના અલ્પાહાર પછી એક હરિભક્ત એક ગામડામાંથી મુલાકાતની લાઈનમાં આવ્યા અને એમને સ્વામી બાપાને કહ્યું હતું કે આ વિવેક સાગર સ્વામી અહીં છે તો અમારા ગામમાં મોકલો ને કથા વાર્તા અમે કરાવીએ. તો વિવેક સાગર સ્વામી કીધું કે મેં તે વખતે ના પાડી, કારણ કે એમને ખબર હતી કે આ હરિભક્તનો સ્વભાવ કેવો છે અને એમને કથા વાર્તામાં રુચિ નથી, પણ એમના મનમાં એવું કે બીજા બધા ગામડામાં યોગાનંદ દાસ જેવા પરચુરણ જતા હોય પણ હું મારા ગામમાં વિવેક સાગર સ્વામીને લઈને આવતો વટ પડે, એમ એમને થોડુંક એવું હતું. એટલે વિવેક સાગર સ્વામીને થયું કે આ બધું આખો આયોજનમાં બબાલ થાય એના કરતાં મેં ના પાડી અને સારું ના લાગે ને એક જગ્યાએ જાઉં બીજે ના જાઉં. એટલે સ્વામી કીધું કે જરા જોઈ લેજો ને, જવાતું હોય તો એ વિવેક સાગર સ્વામી કહ્યું કે ના ના સ્વામી આમાં રહેવા દો ને, કે બહુ અત્યારે સમય નથી, જરૂર નથી. એમ 2-3 વાર હાનાકારી કરી અને બાપાએ કીધું કે આમ થોડું જરા જોઈ લેજો ને. કે હા બાપા કાંઈ વાંધો નહીં, અમે જઈ આવીશું. એમ એ દિવસે વિવેક સાગર સ્વામીએ પેલા હરિભક્તના ગામમાં કથા કરીને આવ્યા રાત્રે અને અહીં બેઠા હતા. વિવેક સાગર સ્વામી કે આજે આ પ્રસંગનો વિચાર કરું છું. મેં કીધું આમાં પ્રસંગ શું છે ખબર નથી પડતી. કીધું કે પ્રમુખ સ્વામી મહારાજે મને આજ્ઞા કરી અને મેં 3 વાર કેમ ના પાડી? મેં કે શું? કે એમને મને કીધું કે તું કથા કરવા જા અને મેં ડાપણ શું કામ કર્યું? 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર મેં શું કામ ડાપણ કર્યું? હજી કેમ જોઈએ એવી આજ્ઞા પડાતી નથી? જો ઝીણું ઝીણું સુધી આપણે પહોંચવાનું છે. એક વખતે પ્રમુખ સ્વામી મહારાજ બેઠા હતા અને કથામાં એમને વાત કરી કે આ વિવેક સાગર સ્વામીએ કેટલી સરસ ચોપડી લખી છે, પેલી સ્વપ્નવત સંસાર. એટલે ઓડિયન્સમાંથી કોઈકે બોલ્યા કે સ્વામી સ્વભાવવશ સંસાર. વિવેક સાગર સ્વામીએ ચોપડી લખેલી સ્વભાવવશ સંસાર. બાબા કહ્યું હા બરાબર છે, સ્વભાવવશ સંસાર છે એ વિવેક સાગર સ્વામીએ ચોપડી લખી છે, પણ એ છે તો મહારાજના વચનો, એટલે બધાએ એ ચોપડી 10 વાર તો ઓછામાં ઓછી વાંચવી જોઈએ. એમ બાપાએ ખાલી કથા વાર્તામાં વાત કરી. વિવેક સાગર સ્વામી રૂમમાં ગયા, પેન લીધી, હાથમાં કાગળ લીધા અને નવી ચોપડી લખી. કે બાપાએ કીધું કે વિવેક સાગર સ્વામીએ ચોપડી લખી સ્વપ્નવત સંસાર, એટલે મારા માટે તો આ આજ્ઞા છે, ચોપડી લખો સ્વપ્નવત સંસાર. ભૂલ નથી મોટા પુરુષની, કોઈ દિવસ ભૂલ ના કરે, પણ જે આજ્ઞા કરે છે એ આપણા હિત માટે છે, એ આપણા જીવને બળ આપવા માટે છે. એ નાની મોટી બધી વસ્તુ છે ને એમાં સંશય નહીં કરવાનો. કેટલાક નિયમો એવા છે ને કે આજ દિન પડીને મને પણ શંકા જાય, જેમ કે આ ગ્રહણના નિયમો કોઈની બુદ્ધિમાં બેસે એવા નથી. હું તમને એક વાત કરું,
ધારો કે ગ્રહણ તો આખી પૃથ્વીમાં ગ્રહણ આવે છે એકવાર. હવે કેટલાક ગ્રહણના નિયમો નથી પાડતા અને કેટલાકને સત્સંગ થતા પહેલા પણ કદાચ નિયમ નહીં પાડતા હોય અને હવે સત્સંગી થયા પછી ગ્રહણના નિયમો પાડે છે. બધાનો પ્રત્યક્ષ અનુભવ છે અને આડોશી પાડોશીના બધાનો અનુભવ છે. જે ગ્રહણના નિયમો નથી પાડતા એને કોઈ ખોટ જતી નથી અને જે ગ્રહણના નિયમો પાડે છે એને કોઈ લાભ થતો નથી. બરાબર. આપણે જેટલા ગ્રહણ નથી પાડ્યા એમાંથી આપણો કંઈક કબજિયાત થયો હોય બીજે દિવસે, કે માથું દુખ્યું હોય, કે ખાતામાંથી કંઈક $200 ગયા હોય, એવું કશું જ નથી. ખોટ તો એક કે ગઈ નથી. અને ગ્રહણ પાડવાથી કે આપણને વિશેષ સ્ફૂર્તિ રહી હોય કે 2 કિલો વજન ઘટી ગયો હોય એવું કંઈ લાભે થયો નથી. પછી ગ્રહણના નિયમોમાં કેવું છે કે તમારું જેટલું રાંધેલું છે બધું એઠું, સિવાય તમે એની ઉપર દળની શલાકા મૂકો તો દહીં, દૂધ, છાશ, ઘી, ગોળ એ બધું ઉપર તમે એક દળની શલાકા મૂકો તો એ બધું ચોખ્ખું રહે. તો એના કરતાં એ દળની શલાકાનો એક ગ્રીન જ્યુસ બનાવીને સવારે પી લો ને તો તમે શુદ્ધ જ છો ને. જેટલું તમે આ કલેવરમાં નાખો એ બધું પવિત્ર. ગ્રહણના નિયમો એના માટે જ ભગવાન બનાવ્યા હશે કે આપણી શ્રદ્ધાની કસોટી છે. આ નિયમો જ્યારે પણ બનાવ્યા હોય પણ બનાવનારા ભગવાન અને સંત છે, આપણા સાક્ષાત્કારવાળા ઋષિઓ છે અને એનું પ્રમાણ આપનારા તો મહાન સ્વામી મહારાજ સત્સંગ દીક્ષામાં રાખ્યા છે. એટલે આપણને મનાય કે ના મનાય પણ આપણી ભક્તિ છે કે આ પ્રમાણે મારે જીવવું. ઘણા હરિભક્તો અને ખાસ કરીને અહીંયા જન્મેલા બધાને એક શંકા જાય, ચતુર્માસમાં રીંગણ ના ખવાય. ભારતમાં સમજ્યા, ભારતમાં રીંગણમાં ઈયળ આવે, અહીંયા તો 12 માસ બધું ચોખ્ખું શાકભાજી આવે છે. અહીંયા કે ચોમાસું જેવું તો વાતાવરણ હોતું જ નથી. તો ચતુર્માસના નિયમો અહીંયા કેમ છે? પણ ધારો કે મહાન સ્વામી મહારાજ તમને સીધો જ એક પત્ર લખે કે દીપકભાઈ કે ભરતભાઈ, સુનિલભાઈ, હું તમને કહું છું કે આ જ દિવસથી માંડીને આ દિવસ સુધી 4 મહિના સુધી તમારા દૂધ ના પીઓ, તો આપણને આનંદ આવે કે શું વાત છે, મહાન સ્વામી મહારાજે સીધી મને કંઈ આજ્ઞા કરી. એમ સત્સંગ દીક્ષા અને શિક્ષાપત્રી છે ને આપણા માટે સીધી એક પત્ર જ છે. શિક્ષાપત્રી નથી કે દંડપત્રી. હેરાન કરવા માટેના નિયમો નથી, આપણા સુખ માટેના જ બધા નિયમો છે. તો એમને રાજી કરવા માટે, એમને આવું ગમે છે, એમને કીધું છે એટલે આપણે કરવું છે. આમાં બહુ ઝાઝો વિચાર નહીં કરવાનો. પ્રમુખ સ્વામી મહારાજ, મહાન સ્વામી મહારાજ હંમેશા એક દ્રષ્ટાંત આપે છે કે છાંદોગ્ય ઉપનિષદમાં સત્યકમ જાબાલીનું આખ્યાન આવે છે અને પ્રમુખ સ્વામી લડાવે આખ્યાન. બાપા કે સત્યકામના મધરે એમને કીધું કે હવે બેટા તારા બ્રહ્મ વિદ્યાનો સાક્ષાત્કાર કરવા માટે તું ગૌતમ ઋષિ પાસે જા. અને આ નાનો કિશોર અવસ્થાનો છોકરો ગૌતમ ઋષિના આશ્રમમાં ગયા. એમને કીધું કે મારા બ્રહ્મ વિદ્યાનો સાક્ષાત્કાર કરવો છે. બ્રહ્મ વિદ્યા શું ખબર નહીં, સાક્ષાત્કાર શું ખબર નહીં. માતાએ શીખવાડીને મોકલ્યા અને મુખપાટની જેમ બોલી નાખ્યો કે મારા આ જોઈએ છે. ગૌતમે પૂછ્યું કે તારું નામ શું, તારું ગામ શું, તારું ગોત્ર શું? મને ખબર નહીં, જા ઘરે પૂછીને આવ. તો ફરી ઘરે ગયો, મમ્મીને પૂછ્યું કે આ બધું નામ ગોત્ર આ બધું છે શું આપણું? માતાએ કીધું કે જો મારી તો એક યુવતી અવસ્થામાં લગ્ન થયા અને સાસુ સસરાની સેવામાંથી ઊંચી ના થઈ, એને બધું કાર્યવાહી પૂરું થયું ત્યાં તમારા પપ્પા એનું અવસાન થઈ ગયું. એટલે એને તો અવશ્ય મને કીધું હશે પણ મને કંઈ યાદ નથી. તો મને એટલી ખબર છે કે મારું નામ જબાલા છે એટલે તું જાબાલી છું. સંસ્કૃત ઉપર માતા કે પિતાનું નામ હોય એના આધારે દીકરાનું નામ પાડે છે. કેમ દશરથનો દીકરો દાશરથી, એમ મારું નામ જબાલા છે, તું જાબાલી છું. આટલી જ મને ખબર છે તારું નામ. સત્યકમ પાછા ગયા, કીધું કે જો મને આટલું જ જ્ઞાન છે, મારું નામ આટલું છે. ગુરુ ગૌતમને થયું કે ભલે નિષ્કપટ થયો, બીજા બધા છોકરાને શું થયું કે ઠોઠ વિદ્યાર્થી છે. એટલે ગુરુએ તરત જ કીધું કે જો મારી પાસે 400 ગાય છે, તું એના જંગલમાં લઈ જા અને 1000 ગાય થાય ત્યાં સુધી તમારે એની સેવા કરવાની અને પછી પાછો આવજે. એને શંકા ના ગઈ કે આવી આજ્ઞા કરી તમારે શું દૂધનો તબેલો નાખવો છે કે અમૂલની સામે આપણે કંઈ મંડ્યા છે કે દૂધ જોઈએ? આ બધું ડેરી ઉદ્યોગ કરવા માટે હું આવ્યો છું, બ્રહ્મ વિદ્યાનો સાક્ષાત્કાર કરવા માટે. બીજા બધા છોકરા હસ્યા કે આ ગયો માથેથી એક લપ ગઈ અને આ ગયો વનમાં. પણ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા અહીંયા ફેર પડી જાય છે કે ગુરુની આજ્ઞા પાડી, ગુરુને રાજી કરવાનું તાન હતું ને એ ભાવથી આજ્ઞા પાડી. તો એમને બ્રહ્મ વિદ્યા સિદ્ધ કર્યું. કેવી રીતે? ગાયો પાસેથી, વૃક્ષો પાસેથી, પક્ષીઓ પાસેથી. એ બધા એમના પાસે આવીને ઉપદેશ કરે, જ્ઞાન આપે, શીખવાડે કે ભગવાનને જોવાની કળા શું છે. અને થોડા મહિના વર્ષ પછી આ બધું કામ પૂરું થયું, ઘરે આશ્રમમાં આવ્યા
અને ઋષિએ પૂછ્યું કે તને બ્રહ્મ વિદ્યાનો સાક્ષાત્કાર થયો? અને સત્યકામે કીધું કે ના, નથી થયો. ક્યાંથી થાય? ગુરુ રાજી થયા. જો થઈ ગયો પણ અભિમાન લેશ માત્ર નથી. કીધું કે ક્યાંથી થાય? ગુરુએ પૂછ્યું કે કેમ પૂછો છો કે ક્યાંથી થાય? સત્યકામે કીધું કે ગુરુના સાક્ષાત ઉપદેશથી જ બ્રહ્મ વિદ્યાનો સાક્ષાત્કાર થાય. એટલે મારા જીવનમાં એક આપના આશીર્વાદ બાકી છે, એ આશીર્વાદ આપો તો સાક્ષાત્કાર થાય. અને ગુરુએ કશું બોલ્યા વગર એમના માથે હાથ મૂક્યો અને વેદની વિદ્યા સિદ્ધ થઈ ગઈ. આપણે ઘણું બધું મથીએ છીએ કે બ્રહ્મરૂપ થવા માટે મારે આ કરવું પડે, આ કરવું પડે. આજ્ઞા જ પાડવાની છે, નિયમ જ પાડવાના છે, બીજું કશું જ કરવાનું નથી. એ નિયમ પાડીશું એટલે ભગવાન અને સંત આપણે બધું આપી દેશે. એટલે નિયમની વાતમાં આ છે, નિશ્ચયની વાત આવે છે બીજો. આજે તો આપણે નિશ્ચયની થોડીક જ વાત કરીશું, પણ નિશ્ચયમાં મહારાજે વાત કરી કે ભગવાનનો દ્રઢ આશરો, ભગવાનનો દ્રઢ નિશ્ચય, જેમાં કોઈ પોલ રહે નહીં. આશરો અને દ્રઢ આશરો. મહાન સ્વામી મહારાજ કહે છે કે MBBS અને BS કેમિસ્ટ્રીમાં જેટલો ફેર છે ને એટલો દ્રઢ આશરો અને આશરોમાં ફેર છે. કેટલા લોકો બધું ભણે, મહાન સ્વામી દ્રષ્ટાંત આપે છે. એક જણ ભણે, ચોપડી ખોલે, વાંચે ખરો, અને બીજો નક્કી કરીને ભણે. જેમ આપણે કોઈ કિશોરના ઘરે જઈએ, પધરામણીમાં પૂછીએ કે તારે શું થવું છે, કે માર્ક્સ આવે તો હું ડૉક્ટર થઈશ. હવે ક્યાંથી આવવાના? એમેઝોનથી મંગાવવાનો છું? માર્ક્સ આવવાના છે કે લાવવાના છે? એને નક્કી જ નથી કર્યું કે મારે ભણવું છે. તો ભલે તું ભણ, અને જે માર્ક આવે પછી તો બિહાઇન્ડ સ્ટોર કાઉન્ટર BSc તો છે જ અમારા બધાની જેમ, બધું ઊભું જ છે ને. પણ તું નક્કી કર પહેલાં કે તારે શું થવું છે, એ પ્રમાણે તું માર્ક્સ લાવીશ. મહાન સ્વામી દ્રષ્ટાંત આપે છે કે કોઈક માણસ ચોપડી વાંચે, હાઉ ટુ બી અ મિલિયનેર, આ જ નામની ચોપડી સ્વામી દ્રષ્ટાંત આપે છે. અને નક્કી કર્યું કે મારા અબજોપતિ, કરોડપતિ થવું છે. એક શબ્દ ઘૂંટીને પી જાય, અને બીજો વાંચીને બીજાની આગળ મુખપાટ રજૂ કરી શકે કે આવા મુદ્દા છે, પણ એના જીવનમાં કંઈ ઉતરતું નથી. એમ આશરો અને દ્રઢ આશરો, નક્કી કરવું કે મારે આ જોઈએ છે. હવે આશરાની વાત સાંભળીએ, અંગ્રેજીમાં એનો શબ્દ વાપરે છે સરેન્ડર, જાણે આપણે કંઈ ગુમાવીએ છીએ, પણ એ દ્રષ્ટિકોણ નહીં રાખવાનો. આપણે આશરો એટલે શું? શેલ્ટર. આપણા જીવનનું આશ્રય સ્થાન આપણું ઘર છે. બહાર ઠંડી હોય તો ઘરમાં શાંતિ, બહાર ગરમી હોય ઘરમાં શાંતિ, બહાર વરસાદ હોય, અવાજ હોય, ઘરમાં શાંતિ. બહાર આપણે વેકેશનમાં ગયા હોય 10 દિવસ આઇસલેન્ડ કે દુબઈ,